બોલવાનું ખરી એટલું છે કે તમને તમારી હગાઈ છે તમને કેવું લાગે છે આજે? તો જો અમે લોકો બતકને લઈ જાય છીએ વરાજા એટલે કે દર્શિતભાઈ પાસે પાછળ ફોટોશૂટ કરવાનું. દર્શિત દાંતકેટ એટલાક ન હોય, એટલા બધા ન હોય દર્શિત. 50 રૂપિયા એટલા બધા ન હોય. 10 કુરકુરી આવી જાય, 10 કુરકુરી આવી જાય 10. ભાભી તો તમારી અત્યારે એન્ગેજમેન્ટ હતી તો તમને અત્યારે કેવું લાગે છે? તમારી આજે હગાઈ હતી તમને કેવી મજા આવી ગયો? હેલો એવરીવન, ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. આજે વાગી જશે સવારમાં જો 7:30 અને ભાભી શું બનાવે છે ત્યાં 7:30 શાક. ક્યાં સરપ્રાઈઝ તો બતાવો તમારું શાક કેમ કારેલાનું બનાવ્યું છે આજે? સરપ્રાઈઝ આપી છે શાક જો આનું બનાવ્યું છે. કેટલું સરસ મજાનું શાક છે. નાનો છોકરો હતો જલુ જેવો કે ચાલો હું પાણીનું શાક બનાવવાની રેસીપી આપું છું, બધા ધ્યાનથી સાંભળજો. પહેલા ગોળાનું પાણી લેવાનું, જગનું પાણી લેવાનું, નળનું પાણી લેવાનું, ત્રણેય પાણીને મિક્સ કરી દો. પાણીને મિક્સ કરી દેવાનું, પછી ચડવા દેવાનું. પછી લેવાનું બરફની ક્યુબ આવે ને, ફ્રીઝના ક્યુબ નાખવાની. પછી એને થોડીક વાર ચડવા દેવાનું, જ્યાં સુધી ઓગળે નહીં ત્યાં સુધી ચડવા દેવાની. બસ એને ચડવા દેવાનું. પછી કે આપણે છે ને ચાખવાનું શું ઘટે છે, જો બરફનું પાણી ઘટે છે કે ફ્રીજનું પાણી ઘટે છે કે ગોળાનું પાણી ઘટે છે, એ થોડા પ્રમાણમાં નાખવાનું. એવું મસ્ત બોલતો તો તો ભાભીને આજે જવાનું છે એકલા ઓફિસે, તો એની હાથે એને બની નાખ્યું બટેકાનું શાક. અને આપણે કઈ ઓફિસે જવાનું નથી આજે, છે રજા છે નહીં, રજા રાખી છે કારણ કે આપણે જવાનું છે સગાઈમાં. દર્શિતભાઈની સગાઈમાં આજે જવાનું છે. તો તમારે કોઈ સગાઈ નહીં જવાનું. હવે હમણાં 8 વાગે જવાનું છે તો અહીંથી ત્યાં જાઉં ભાભીને પાર્લરમાં લેવા. તો આપણે ત્યાં જઈને તમને નહીં, તમે કીધું ભાભી પાર્લરમાં લેવા, ઓલા બીજા ભાભી નિકુંજભાઈને પૂછો. દર્શિતબેન ઘરનાને લેવા જવાના છે અને પાર્લરમાં મૂકવા જવાના છે. તો જોઈએ એનો આપણે બિફોર આફ્ટર લુક. ક્રેન્સી નામ છે. હા તો છે ને એનો છે ને બિફોર ને આફ્ટર કરજો. તમે પેલા લેવા જવાના છે ને ઘરેથી, પછી ત્યાંથી ફોટોશૂટ ગેરેજમાં પહેલા ને ગેરેજમાં પછી, એટલે બે કરી નાખજો. અને જો મમ્મી અત્યારે વાસણ કપડાં ધોવે છે 6:30. હમણાં 8 વાગે ગયા બધા પાછા નવરા થઈ જાય, રખડાવા પછી આમ આટા મારવા મળશે. હેલો એવરીવન, અત્યારે વાગી જશે 8:15 અને હું અત્યારે નીકળી જઉં છું 4 વ્હીલ લઈને દર્શિતભાઈને લેવા. દર્શિતભાઈને લઈને પછી લેવા જવાના છે ભાભીને, પછી ત્યાંથી એને મૂકવા જવાના છે પાર્લરે. તો અત્યારે હું જાઉં છું લેવા અને જોઈએ છીએ દર્શિતભાઈ તૈયાર થઈ ગયા છે કે નહીં. અને અત્યારે જો ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે અને અમારી બાજુનું વાતાવરણ જો જોરદાર બધું છે ને, ઓલું જંગલ ટાઈપ બધું મસ્તીના. અત્યારે જો ખબર નહીં આ લોકો શું આવ્યું હોય, તમને કોઈને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો કે આવડું આવ્યું છે એમ. જો અમારે આવી રીતના ભેહી વચ્ચે આવે રોડ ઉપર, તો ગમે ત્યાં જોયું તમે. તો અહીંયા ટ્રાફિક જામ થઈ ગયું છે પહોંચતા. ખબર નહીં હવે આ લોકો ટ્રાફિક ફટાફટ સોલ્વ થાય તો સારું છે અને આપણે ફટાફટ પહોંચી જાય દર્શિતભાઈની ઘરે. અને જો આ ભાઈની ગાડી હતી અહીંયા હલવાઈ ગઈ છે ખાડામાં. તો જો અત્યારે ફાઇનલી જો દર્શિતભાઈ આવી જાય છે અને આ ભાઈની હગાઈ છે. અને એ ભાઈ જો હનુમાન દાદાને જો ચાંદલો બંદલો કરીને આવી જાય છે. તો તમને મહેંદી તો બતાવો પહેલાં. બધા છોકરીઓ જ મહેંદી મૂકે, છોકરાએ મહેંદી મૂકે છે. અને અત્યારે ક્યાં જવાનું છે દર્શિતભાઈ? કાકાજી સસરા જોયું અત્યારથી એને બધું સસરા જી બધું લાગવા મળ્યું છે. હજી હગાઈ થવાની છે આજે સાંજે. જલસી ના લાગે? કેવું છે તમને કેવો અનુભવ થાય છે આમ તમારી હગાઈ છે? ખુશ છો કે નહીં? કારણ કે 25 વર્ષે મેળ પડ્યો છે, 24 વર્ષે. તો તમને કેવું લાગે છે? બસ જેવું લાગે એમાં હોય ત્યાં થઈ જાય. ભાઈ છે ને એની બેટર આપને લેવા નીકળી ગયા છે અને આપણે અત્યારે રિવર્સ કરી દઈએ છીએ ગાડી કે જેથી ફટાફટ આવી જાય. જો આપણે કેમેરો છે અહીંયા જીવનધારામાં પૂગી ગયા છીએ અને બધા લોકોને અહીંયા પુગાડી દીધા છે ભાભીને ને એને. જો દર્શિતભાઈ હવે જાય છે ઘરે, બિચારા થેલા હારવા મળ્યા છે અત્યારથી. અને હવે આપણે ડાયરેક્ટ મેળા પાછા જોઈએ છીએ તૈયાર થઈને આવે પાર્લરમાંથી. પાર્લરવાળીને એવું કીધું છે ઘરે બોલાવી લીધા છે અને પછી તૈયાર થઈને આવે પાછા અહીંયા આવીને જોઈએ છે કે કેવો લુક તૈયાર કર્યો છે પાર્લરવાળાએ. ત્યાં સુધી આગળનો વિડીયો જોયા રાખજો. કેમ છે બા? નામ યાદ રહ્યું? કોણ આવ્યું હતું? ઉદય. હા, હવે તમને રહી ગયો યાર.
હા આવ્યો તો આવતો જ હોય. તારી મમ્મી દેવા નથી ને? હે તારી મમ્મી દેવા નથી ને બેટા? હું બે વાવ. ના ના એ નથી આવતા. એ જરાક ઘરે કામ કરતા હોય અત્યારે રાંધવાનું હોય નિકુંજ ને બધા ઘરે હોય હા તો એ ત્યાં હોય. કેમ જ હોય ને ખાલી આજ રજા છે. આજે દર્શિતની એંગેજમેન્ટ છે ને હગાઈ છે દર્શિતની આજે. ઠીક હા આમ બધા હારે હતા ને હું ને રૂપેશ ને દર્શિત. તો સારો. એ છોકરી હોય તો કહેજો બા. આય બેટા આય બા કાંઈ ભાત નથી ક્યાં જાવ નકર સોડી ગોતી આવું તે એકને નો કરી દીધી તાર ભાઈને. કોને? હા હા નિકુંજ ને એની થઈ ગઈ. હા એટલે દેખાતું નથી ને ક્યાં જાવું મારે. સાચી. નકર વાતમાં તો વાત થાય કે હા કે મારે કરવું છે. છોકરી હોય ના પૂછાય. હા એ હારામ હારું છે ભાઈ તોય થઈ જાય નિરાંતે રાખ. હા તે સારું હાલો હું હવે જાઉં. પછી પાછું હમણાં આવવાનું છે પાછું 1-2 વાગે હગાઈ છે હા પછી પાછા આવું છું. અહીંયા આવવાના છો? હા ક્યાં નોકરી કરશે? હું જાઉં છું મોટા વરા છે અહીંયા નહીં જ છું સુરતમાં. સારું સારું લે. રૂપેશ હવે ત્યાં જ આવવાનો છે. હે રૂપેશ હવે ત્યાં જ આવવાનો છે મોટા વરા છે. તે હારું હારું ધંધા ભરતે દે તમ તારે. હા એ હારી નોકરી મળશે. આ ઘરનો ધંધો હોય ને એટલે હારા મારો છે. પ્રાઇવેટ છે ઘરનો છે. હું જોબ કરવા જાઉં છું આઈટીમાં. ઠીક જો નોકરી ઉપર જ છું. કઈ વાંધો નહીં. સારું ધંધા ભરતે દે મારો વાલો. એ કંઈક આવતો રહેજે. હા તે સારું હાલો હવે હું પાછો હમણાં આવું 1-2 વાગે. હા જા. અહીંયા તમે જો રસ્તા ઉપર જો અત્યારે કયો વાર છે આજે ગુરુવાર છે એટલે ગુરુવારી ભરાણી એવું લાગે છે જો. તો રસ્તા ઉપર જો કેટલી બધી બાઈઓ નીકળી ગઈ છે. અને હું છે ને અત્યારે દર્શિતભાઈને ને ભાભીને જે લાવવા નથી લઈ આવ્યો છું અને પાર્લરવાળા જે બેન છે એ ઘરે જ આવી ગયા હતા એટલે આપણે જે બીજે મૂકવા જવું પડે એવું કંઈ હતું નહીં. તો એ લોકો બહારથી સીતાનગરથી પાર્લરવાળા અહીંયા આવી ગયા હતા અને પછી હું ત્યાંથી ગયો રૂપેશભાઈની ઘરે અને રૂપેશભાઈની ઘરે જઈને એને બાને મળ્યા અને એને બાને હવે થોડુંક સારું નથી રહેતું તો અને આપણે આશીર્વાદ આપી દીધા છે આપણને છોકરી મળી જાય એટલે હવે આપણને મળી જવાની છે. તો આ જસ્ટ ફોર ફન માટે ને પછી આપણે ત્યાંથી વહી આવ્યા અને અત્યારે વાગી ગયા છે કેટલા ખબર 10:30 થયા છે. હવે પાછું થોડીક વાર પછી જમીન ઘરેથી પછી પાછું દર્શિતભાઈ ત્યાં જવાનું છે કારણ કે ફોટોશૂટ કરવા માટે જવાનું છે. તો જમીન પછી અમે પાછા અહીંયા આવું દર્શિતભાઈની ઘરે અને ત્યાંથી જવું પાછા ફોટોશૂટ કરવા માટે. તો અત્યારે જમવા માટે અને આપણે થોડુંક લેટ છે 2 વાગે ફોટોશૂટનું છે તો અત્યારે 10 વાગી ગયા છે તો 2 વાગ્યા સુધી ઘરે જમીન આરામ કરીને પછી પાછા એને લેવા માટે નીકળી જાઉં. પછી પાછા હું ને રૂપેશભાઈ બે જાઉં ફોટોશૂટમાં તો આપણે ત્યાંથી ડાયરેક્ટ હવે પાછા મળીશું. તો ત્યાં સુધી જોઈએ છીએ કે મમ્મી અત્યારે ઘરે શું શું રસોઈ બનાવે છે. તો અત્યારે જો આપણે અહીંયા આવી ગયા હતા ફરસાણ લેવા અને આપણે અત્યારે લઈ લીધા છે સમોસા અને હવે આપણે સમોસા લઈને ઘરે જવાનું છે. અને હા તમને લોકોને એ ખબર હોય તો તમે કહેજો કે આ લોકો એટલા બધા ધ્વજ કેમ રસ્તામાં લગાવ્યા છે. હું જ્યાં જોઉં છું ત્યાં છે ને નકરા અત્યારે છે ને આપણે ધ્વજ જ લાગેલા છે રોડ ઉપર ઠેક ઠેકાણે. તો શું કામ લગાવ્યા છે એ તમને કોઈને ખબર હોય તો તમે કોમેન્ટમાં કહેજો કે આ માટે લગાવ્યા છે આવડું આ છે તો એમ. અને હવે અહીંથી આપણે સીધા વયા જવાનું છે ઘરે. તો અત્યારે હું આવી ગયો છું પાસોદરા અને અહીંથી આપણે બેસ્ટ જગ્યા છે આવડી આજે ફરસાણની છે અહીંયા મસ્ત ખમણ અને બધી વસ્તુ મળે છે. તો હવે આપણે ગાડી ચાલુ કરીને સીધા ઘરે જઈએ. ઘરે જઈને આપણે સમોસા ખાઈએ પહેલાં. અત્યારે 10:15 10:30 થયા છે. અત્યારે કંઈ ખાધું તો નથી. સવારમાં હું ત્યાં ગયો હતો એટલે ડાયરેક્ટ ઉઠીને વયો ગયો હતો. તો હવે છે ને ઘરે જઈને સમોસા ખાઈ લેવું અને મમ્મી જોઈએ છે અત્યારે જમવાનું શું બનાવ્યું છે. એની બટેકાનું શાક બનાવ્યું હતું સવારમાં. આપણે ભાભી યારે વાત કરી વ્લોગમાં જોયું તમે. આપણે વ્લોગ બનાવતા હતા તો એના ચક્કરમાં છે ને કેવું થયું ખબર સીટ બેલ્ટ ભૂલાઈ ગયો. સીટ બેલ્ટ ભૂલાઈ જાય ને આમાં તો કેવું થાય ખબર ડાયરેક્ટ સાયરન વાગવા મળે. એટલે તમે જ્યાં સુધી છે ને સીટ બેલ્ટ ન બાંધેલો હોય ને ત્યાં સુધી તમારી ગાડી હાલે નહીં. એટલે હાલી તો જાય પણ હોને જગ્યા કરે એટલે તમને એટલો બધો કંટાળો આવે કે તમારે સીટ બેલ્ટ પહેરવો જ પડે. એટલે આ એક વસ્તુ ટાટાની ગાડીમાં કે કોઈ પણ ગાડીમાં અત્યારે જે નવી ગાડી આવી છે ને એ વસ્તુ સિસ્ટમ લોકો સારી બેઠું છે કે જ્યાં સુધી તમે સીટ બેલ્ટ ન પહેરો ને ત્યાં સુધી તમારી ગાડી તમને આમ હકાવી ગમે જ નહીં. કારણ કે હોનો જેટલો વાગે ને અંદરથી આખું અંદર ગાડીમાં સાયરન વાગવા મળે કે સીટ બેલ્ટ પહેરો એમ એટલે તમારે પહેરવું જ પડે. આ વસ્તુ એક ગાડીમાં અત્યારે સારી બિલ્ડ કરી છે કે જેનાથી એક્સિડન્ટ થાય તો એનાથી માણસ બચી જાય એમ સીટ બેલ્ટ પહેરેલો હોય તો. ઘરે પહોંચી ગયા છે. હવે આપણે મમ્મીને પૂછીએ શું લાવ્યા છે. મમ્મીને ખબર છે કે આમાં શું હશે એમ શું લાવ્યો હોય હું ખાવાનું છે. ખાવાનું શું હશે એમ છે તો ખાવાનું જ ખમણ હોય પણ ખમણ નથી. આજે છે જો સમોસા ઓલા મોટા સમોસા આવે ને ઈવડા લીધેલા એ લીધા. તો
સમોસા નથી આવતા, બિહારી સમોસા મોટા એવડાવી લીધા છે. સવારનું કંઈ ખાધું ન હોય તો આપણે ખાવાના છે અત્યારે સમોસા. વાગી ગયા છે બપોરના 12 અને આપણે ઘરે આવી ગયા છે. નાસ્તો કરી લીધો તો સમોસાનો અને હવે આપણે લંચ કરવાનો છે. તો જમવામાં મમ્મીએ બપોરે શું બનાવ્યું છે તો જોવો. ભાખરી ને રોટલી બે અને એની હારે શાક કરવાનું છે, બટેકાનું છે. બટેકાનું શાક કરી નાખ્યું છે એ છે. અને હારે આપણે જે ઓલી સફેદરામાં દેશમાંથી આપણે આવી છે, આને કાકડી કહેવાય કે શીવડું ને, તો શીવડા આવી ગયા છે. તો એની ખીરું કરી નાખી છે. તો અથાણામાં શીવડું છે. આ કેમ અહીંયા શીવડું મૂક્યું? કડવું નીકળ્યું છે. મેં શીબડા ખાધા ને સારા છે, કુણા મસ્તીના છે. દેહના આમાં શીબડા સારા જ હોય, આપણે અહીંયા કરતા તો સારા હોય. તો હવે જો મમ્મી રોટલી બનાવી નાખે અને રોટલીની બધું બની જાય એટલે આપણે જમીન પછી પાછું સીધું વયું જવાનું છે દર્શિતભાઈની ત્યાં. એ લોકો તો અત્યારે ફોટોશૂટ કરવા વૈયા ગયા, 11 વાગ્યાને વૈયા ગયા છે. 2:30 વાગ્યા સુધી કરવાના છે. તો પણ અત્યારે જમીન પછી પાછું જવાનું છે. એને ફોન આવ્યો કે હમણાં આવી જાય પાછા જમી લો ફટાફટ. તો અત્યારે મમ્મીએ વહેલું થોડીક રોટલી કરી નાખી છે અને જમવાનું બની જાય એટલે પછી હું ડાયરેક્ટ પછી ત્યાં મેળો જોઈએ છે. એ લોકોએ ત્યાં શું કેવી રીતના તૈયારી કરી છે. હેલો એવરીવન, તો અત્યારે અમે પહોંચી ગયા છે. તો દર્શિતભાઈની એંગેજમેન્ટમાં ફોટોશૂટ છે ત્યાં અને અમે અત્યારે લોકો પહોંચી ગયા છીએ નાસ્તો લઈને. તો એ લોકોને જમણવાર છે અત્યારે 1 વાગે વેફર અને પાણીનું સોડાનું. તો આ છે જે આપણે વાત કરતા હતા એ સુંદર મજાનું એરોપ્લેન. તો આની અંદર ફોટોશૂટ કરવાનું છે. તો ધીમે કરતાં આગળ વધી ગયા હતા અને પ્લેનને આપણે પાછળ મૂકીને જો આવી ગયા છીએ. અને આ બાજુ જો કેટલું મસ્ત છે ફોટોગ્રાફીનું. અને અહીંયા છે હિંચકા. તો અહીંયા છે જૂના જમાનાનું ગાડું. આપણે આ એક હોટલમાં આવું છે એની જેવું જ છે, બને એવું છે અહીંયા. અને આ બાજુ એ રીતના છે જો ફોટોશૂટનું મસ્ત. તો તમારે કોઈને અહીંયા આવવું હોય તો જરૂર આવજો. આપણી હગાઈમાં અહીંયા જ આવવાનું છે. બસ ખાલી એક કમી છે તો છોકરી નહીં. હોય છે કે આપને ખબર છે નહીં, પણ અહીંયા બહુ મસ્ત છે. જો તમે જુઓ ફોટોશૂટનું. ત્યાંથી તમે આ બાજુ થોડાક અમે આગળ આવી ગયા ને એટલે જો અહીંયા કેટલું બહુ મસ્તીનું છે. તમે જોઈ શકો છો અહીંયા બધું હિંચકા છે બેસવા માટેનું અને જે લોકો ફોટોશૂટ કરતા હોય. અને આ બાજુ આવો ને એટલે સ્વિમિંગ પુલ છે બહુ મસ્ત. અને આ બાજુ ગૌરંગભાઈ ને રૂપેશભાઈ ઊભા છે થેલા પકડીને વરરાજાના. અને અહીંયા થાય છે ફોટોશૂટ. જુઓ બોલવાનું ખરે એટલું છે કે તમને તમારી હગાઈ છે, તમને કેવું લાગે છે આજે? બસ આ જ બોલવાનું હતું ખાલી. બસ મસ્ત લોગ ઉતરી ગયો છે. હવે તમારે ખાવું નથી? હવે આપણે જોઈએ છીએ દર્શિતભાઈ ક્યાં ફોટોશૂટ કરે છે. દર્શિતભાઈ સિંગલ ફોટોશૂટ કરે છે. ભાભીને નથી લઈ જતા. તો પછી આ બાજુ જો ફોટોશૂટ ચાલતું હતું અને ત્યાંથી થોડાક આપણે આગળ આવ્યા ને એટલે અહીંયા છે ને જો મસ્ત બતકા છે. જો હાય, હેલો એવરીવન કહી દો કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હેલો કોકો પીવે છે. જો તમારે પણ આવો સરસ મજાનો કોકો પીવો હોય તો અહીંયા પહોંચી જજો. તો જો અમે લોકો બતકને લઈ જાય છીએ વરરાજા એટલે કે દર્શિતભાઈ પાસે પાછળ ફોટોશૂટ કરવાનું. વ્લોગ પહેલાં બનાવવાનો છે. તો જો અત્યારે બતકનું ફોટોશૂટ ચાલે છે કે દર્શિતનું હાલે છે જ નથી ખબર પડતી. તો ફાઇનલી અમે પહોંચી ગયા હતા જો દર્શિતભાઈની એંગેજમેન્ટમાં. અને આવડું આ જે છે એ છે બેન્ક્વેટ હોલ આ રીતનું. અને ત્યાંથી આપણે આગળ જાય એટલે અહીંથી તો ખેતર ચાલુ થઈ જાય છે, ફાર્મ ને એવું બધું છે. અને આ એરિયો છે એ આખો જમણવારનો છે.
હેપી ચોકલેટ આ બધા કંઈક નવું લાવ્યા આ વખતે દર્શિત જાકેટ હાથ તાર દાંત જ કાઢો ને પછી રોવાનું છે એનું ધ્યાન એકબીજા આમ હવે એકબીજાની સામું જવો અને ખવડાવી દો આપણે આવડી ગયું કેમેરામેન બની ગયા આપણે દર્શિત 5,000 હો દર્શિત આપણે થોડું હોય એટલાક ન હોય એટલા બધા ન હોય દર્શિત 50 રૂપિયા એટલા બધા ન હોય દર્શિત કહી દે પીઝા ખવડાવી દેવું તો જો દર્શિતભાઈ નો હાળો બે ગયો છે પગ પકડી રાખ્યા જવા નથી દેવાના 250 આપી દો 250 10 કુરકુરી આવી જાય 10 કુરકુરી આવી જાય 10 દર્શિત આપણે કાંઈ કામ નથી નીચે આરામથી બેસી જાય ભલે બેઠો થાકી ગયો આપો છો તમે પૈસા 1000 હેલો એવરીવન તો અત્યારે આપણે ભાભીને પૂછ્યું કે તમારી એન્ગેજમેન્ટમાં એ લોકોને કેવી મજા આવી તને મજા આવી હેલો ભાભી તો તમારી અત્યારે એન્ગેજમેન્ટ હતી તો તમને અત્યારે કેવું લાગે છે બહુ મજા આવી પણ બહુ થાકી ગયા અત્યારે તમારે શું કેવું છે ખોટું ને એમ સાચું બોલ થોડુંક એમ આ ભાભી તો કંઈક અલગ જ કહી છે તમે એમ કહો છો મજા નથી આવી તમે એમ કીધું કેમેરામાં ખોલજો ને એટલે હું તમને એવું કહી કે મજા આવી એમ તારે કંઈ બોલવું છે નથી બોલવું શરમાઈ તો આ બધાને એવું કહે છે બહુ મજા આવી તમને કેવી મજા આવી છે હે એને પૂછું તમારી આજે હગાઈ હતી તમને કેવી મજા આવી એ કહો હે તમારે તો આ માય કેવું લાગે તમે થાકી જાવ હવે એવું લાગે છે તો બધાને એવું લાગે છે કે બહુ મજા આવી એવું તો હવે આપણે પાછા મેળા ડાયરેક્ટ જમવા ટાઈમે તો હવે જોઈએ છીએ લોકોને કેવી મજા આવે છે જ્યાં સુધીમાં જો એટલું બધું પબ્લિક અહીં આવી ગયું છે પણ આપણે બીવાનું નથી થતું આપણે વ્લોગ ઉતારવાનો છે શું કેવું છે રૂપેશભાઈ તારું બાય હેલો એવરીવન તો અત્યારે જો જમવાનું બધું પૂરું થઈ ગયું છે અને હવે અમારે ડાયરેક્ટ જવાનું છે ઘરે તો હવે ડાયરેક્ટ પાછા મળ્યા કાલે સવારે ત્યાં સુધી અમારો વ્લોગ સારો લાગ્યો તો અમારા વ્લોગને લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનો